નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે તમને આપેલ ઘરે શીખીએ બુકમાં જે પેજ નંબર 16 ઉપર ઇંગ્લિશ વિષય આપેલ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તમારા પાઠ્યપુસ્તકમાં જે બીજો પાઠ છે એના અસાઇનમેન્ટ રૂપે અહીંયા તમને થોડીક નમૂનારૂપ એક્ટિવિટી આપેલ છે. તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પાઠનું નામ છે લર્ન મોર બી બ્રાઇટર, એટલે કે લર્ન મોર એટલે કે વધુ શીખો, બી બ્રાઇટર એટલે વધુ તેજસ્વી પ્રતિભાશાળી બનો. હવે આપણે પ્રથમ એક્ટિવિટી જોઈએ. ટાઇટલ છે ધીસ ઇઝ માય ડેડ. હિઝ આઈબ્રોઝ આર લોંગ. આઈબ્રોઝ એટલે કે આંખની ઉપરનો ભાગ, જેને આપણે ભમર અથવા તો નેણ કહીએ છીએ. હિઝ આઈબ્રોઝ આર લોંગ એટલે કે તેની જે નેણ છે, એના જે વાળ છે તે લાંબા છે. હિઝ નોઝ હેર ઇઝ લોંગર. નોઝ હેર એટલે કે નાકના વાળ. તેમના નાકના વાળ લાંબા છે. લોંગર, પણ લોંગરનો અર્થ થશે ના કરતાં લાંબા. તો અહીંયા આ બંનેની સરખામણી કરીએ તો જે નાકના વાળ છે તે તેની આઈબ્રોઝના વાળ કરતાં, એટલે કે નેણના વાળ કરતાં લાંબા છે. બટ હિઝ નોઝ ઇઝ ધ લોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. પણ તેમનું જે નાક છે તે સૌથી લાંબુ, ઇઝ ધ લોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં સૌથી લાંબુ છે. તો અહીંયા વિદ્યાર્થીઓ તમે જોશો તો અહીંયા 3 શબ્દો મહત્વના છે: લોંગ, લોંગર, ઇઝ ધ લોંગેસ્ટ. લોંગ એટલે એનો અર્થ થશે લાંબુ. લોંગર એટલે કે ના કરતા લાંબુ. અને ઇઝ ધ લોંગેસ્ટ એટલે કે સૌથી લાંબુ. તો અહીંયા આ ત્રણેય વાક્યોમાં સરખામણી કરવામાં આવી છે. એના પછીનું વાક્ય જોઈએ. હિઝ ચીક્સ આર ફેટ. ચીક્સ એટલે ગાલ, ફેટ એટલે જાડા અથવા તો જાડું. તેમના ગાલ જાડા છે. હિઝ લેગ્સ આર ફેટર. લેગ્સ એટલે કે પગ, અને ફેટર એટલે કે અહીંયા ફેટનું થશે ફેટર, ના કરતાં જાડા. તેમના પગ જાડા છે. કોના કરતાં વધારે? તો કે ગાલ કરતાં. એન્ડ હિઝ ટમી ઇઝ ધ ફેટેસ્ટ ઇન ધ વર્લ્ડ. ટમી એટલે પેટ, અને ફેટેસ્ટ ઇઝ ધ ફેટેસ્ટ સૌથી જાડું, ઇન ધ વર્લ્ડ. તેમનું જે પેટ છે એ દુનિયામાં સૌથી જાડું છે. તો અહીંયા 3 શબ્દો વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો: ફેટ, ફેટર અને ફેટેસ્ટ. તો અહીંયા પણ સરખામણી કરવામાં આવી છે. આવું આપણે ઘણી વખત ગુજરાતીમાં પણ આવી રીતે આપણે સરખામણી કરતા હોઈએ છીએ. તો એ રીતે અહીંયા 3 વાક્યોમાં સરખામણી કરવામાં આવી છે. તો આ રીતે અહીંયા નમૂનારૂપ કુલ 7 જેવા વાક્યો આપેલા છે, જેમાં આ રીતે સરખામણીવાળા વાક્યો, જેને આપણે ઇંગ્લિશમાં તમે કહેશો એને ડિગ્રી ઓફ કમ્પેરિઝન કહેવાય, એવા વાક્યો અહીંયા આપેલા છે. અને આ રીતે કોઈ બાળકે પોતાના ડેડ વિશેનું આ રીતનું લખાણ લખેલું છે. તો આ પ્રથમ એક્ટિવમાં જે આવા શબ્દો છે, આવા શબ્દો તમે શોધજો, સરખામણીવાળા શબ્દો. મોટે ભાગે જે વાક્ય હશે એનો જે છેલ્લો શબ્દ છે એ આ રીતનો શબ્દ હશે. અને આ શબ્દનો અર્થ જો તમને ખ્યાલ ન આવે તો તમે તમારા સ્માર્ટફોનની અંદર ડિક્શનરી, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જે મળે છે, ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરી, એ ડાઉનલોડ કરી અને એમાં પણ તમે આનો અર્થ શોધી શકો છો. તો આ રીતે તમે અન્ય વાક્યોનો પ્રયત્ન કરજો, એનું ગુજરાતી સમજવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ એના પછીની જે એક્ટિવિટી છે એમાં તમારે ટ્રાય ઇટ યોર સેલ્ફ, એટલે કે તમારી જાતે તમારે આ રીતનું એક કાવ્ય બનાવવાનું છે. એના માટે તમને થોડાક શબ્દો આપી દીધેલા છે: ટોલ, થીન, પ્રેટી, ક્વાઇટ, ફેર, લોંગ, હેપી વગેરે. તો આને વિશેષણ કહેવાય, એડજેક્ટિવ. ઇંગ્લિશમાં એને એડજેક્ટિવ કહે છે, ગુજરાતીમાં એને આપણે વિશેષણ કહીએ છીએ. તો આવા વિશેષણવાળા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે એક આવું કાવ્ય જાતે બનાવવાનું છે. તમારા મમ્મી અથવા તો પપ્પા ઉપર, અથવા તમારા ફેમિલીના કોઈ અન્ય જે સભ્ય હોય, તમારા ભાઈ બહેન, એના વિશે તમારે આવું એક
કાવ્ય બનાવવાનું છે. એના માટે તમે આવા શબ્દો અથવા આમાંથી પણ તમે આવા પણ શબ્દો તમે પસંદ કરી શકો છો અને આવું એક કાવ્ય તમે જાતે બનાવવા પ્રયત્ન કરજો. ત્યારબાદ એના પછીની એક્ટિવિટી છે, એમાં પણ તમારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. દાખલા તરીકે પ્રથમ ખાલી જગ્યા છે ધ ફેટેસ્ટ વુમન ઓબ્લિક ગર્લ, એટલે કે સૌથી જાડી સ્ત્રી અથવા તો છોકરી. તો અહીંયા તમે તમારા કુટુંબના સભ્યો હોય એમાં સૌથી જાડું કોણ છે, અથવા તમારા વર્ગખંડનું લઈ લો, તમારા વર્ગખંડની અંદર સૌથી જાડી છોકરી કોણ છે, તો એનું નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે ધ મોસ્ટ ટોકેટિવ બોય. ટોકેટિવ એટલે કે જે બહુ બોલ કરતા હોય એને વાચાળ, એના માટે એવો શબ્દ છે વાચાળ. તો જે બહુ બોલ કરતા હોય એને ટોકેટિવ કહેવાય. તો એવો કોઈ તમારા વર્ગખંડમાં કોઈ છોકરો કે છોકરી ખરી, એવો કોઈ છોકરો ખરો કે જે સતત બોલતો હોય, તો એનું નામ તમારે અહીંયા લખવાનું છે. ધ બેસ્ટ ફ્રેન્ડ, તમારો પ્રિય મિત્ર અથવા તમારી પ્રિય સખી, તો એનું નામ તમારે અહીંયા લખવાનું છે. તો આ રીતે તમારે આ એક્ટિવિટી એક છે એ પૂરી કરવાની છે. ત્યારબાદ જે બીજા નંબરની જે એક્ટિવિટી છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો આની અંદર સરખામણીવાળા થોડાક વાક્યો અહીંયા આપેલ છે, એ આપણે સમજવાના છે. તો એના માટે હું તમને બીજી એક પ્રવૃત્તિ કરાવું છું. આપણી પાસે અત્યારે 3 પેન્સિલ છે. ત્રણેય પેન્સિલની લંબાઈ એક સરખી નથી, તમે જોઈ શકો છો અહીંયા. તો જે પ્રથમ પેન્સિલ છે આપણે એનો રંગ યલો છે, યલો પેન્સિલ કહેશું, ઓરેન્જ અને બ્લુ. તો હવે આપણે આ ત્રણેયની સરખામણી કરવી છે. તો કઈ રીતના વાક્ય બનશે? તો અહીંયા આપણે લંબાઈના આધારે સરખામણી કરવી છે. તો લાંબી વસ્તુ માટે આપણે લોંગ શબ્દ વાપરીએ. લોંગ એટલે લાંબુ. તો સૌ પ્રથમ આપણે વાક્ય બનાવીએ યલો પેન્સિલ ઉપર. તો અ યલો પેન્સિલ ઇઝ લોંગ, એટલે કે જે આ યલો રંગની પેન્સિલ છે તે લાંબી છે. પછી હવે ઓરેન્જ, અ ઓરેન્જ પેન્સિલ ઇઝ લોંગર ધેન અ યલો પેન્સિલ, એટલે કે જે આ ઓરેન્જ રંગની પેન્સિલ છે એ યલો પેન્સિલ કરતાં લાંબી છે. કેસરી રંગની પેન્સિલ પીળા રંગની પેન્સિલ કરતાં લાંબી છે. અ બ્લુ પેન્સિલ ઇઝ ધ લોંગેસ્ટ ઓફ ઓલ. આ જે વાદળી રંગની પેન્સિલ છે તે આ અન્ય બધી પેન્સિલ કરતાં લાંબી છે, એટલે કે તે સૌથી લાંબી છે. A blue pencil is the longest of all. આ બધામાં જે બ્લુ પેન્સિલ છે તે સૌથી લાંબી છે. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે 3 શબ્દ જોયા, લોંગ, લોંગર અને લોંગેસ્ટ. લોંગ એટલે લાંબુ, લોંગર ના કરતા લાંબુ, લોંગેસ્ટ સૌથી લાંબુ. તો એ રીતના થોડાક નમૂનારૂપ વાક્યો અહીંયા આપેલા છે, એ આપણે જોઈએ. અહીંયા લખેલું છે ફેની ઇઝ ટોલ. ફેની નામની છોકરી છે, ટોલ એટલે ઊંચું. તો ફેની ઇઝ ટોલ, ફેની ઊંચી છોકરી છે. બંસરી ઇઝ ટોલર ધેન ફેની. બંસરી છે એ ફેની કરતાં ઊંચી છે. જો ઇઝ ટોલર ધેન એટલે કે ના કરતાં ઊંચી, તો બંસરી કોના કરતાં ઊંચી છે? ફેની કરતાં. વૈદુષી ઇઝ ટોલર ધેન બંસરી. વૈદુષી છે એ બંસરી કરતાં ઊંચી છે. તો અહીંયા 3 વિદ્યાર્થીઓની હાઇટની સરખામણી થાય છે, ફેની, બંસરી અને વૈદુષી. તો હવે અહીંયા 3 વાક્ય જુદા જુદા છે. ત્રણેયને આપણે એક કોમન વાક્યમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો અહીંયા નીચે લખેલું છે બંસરી ઇઝ ટોલર ધેન ફેની, એટલે કે બંસરી ઇઝ ટોલર ધેન ફેની એન્ડ વૈદુષી ઇઝ ટોલર ધેન બંસરી. વૈદુષી ઇઝ ટોલર ધેન બંસરી. બંસરી ફેની કરતાં ઊંચી છે, વૈદુષી બંસરી કરતાં ઊંચી છે.
તો આ ત્રણેયમાં સૌથી ઊંચું કોણ થશે? વૈદુષી થશે. એટલે કે વૈદુષી ઇઝ ધ ટોલેસ્ટ એમંગ ફેની, બંસરી એન્ડ વૈદુષી. એટલે કે જે વૈદુષી જે છે એ સૌથી ઊંચી છે. કોના કરતા? ફેની, બંસરી અને વૈદુષી. આ ત્રણેયમાં વૈદુષી જે છે તે સૌથી ઊંચી છે. તો અહીંયા આ રીતના જે સરખામણીવાળા જે વાક્ય હોય એને ડિગ્રી ઓફ કમ્પેરિઝન કહેવામાં આવે છે. ગુજરાતીમાં પણ આપણે આવા વાક્યનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે રમેશ હોશિયાર છે, સુરેશ રમેશ કરતાં હોશિયાર છે, જ્યારે મહેશ સૌથી વધુ હોશિયાર છે. તો જે રીતે ગુજરાતીમાં આપણે સરખામણી કરીએ છીએ તે જ રીતે આપણે ઇંગ્લિશમાં પણ આ રીતે સરખામણી કરી શકીએ છીએ. જ્યારે કોઈ પણ બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે જ્યારે સરખામણી થતી હોય ત્યારે તેને કમ્પેરેટિવ ડિગ્રી કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? કમ્પેરેટિવ ડિગ્રી. પણ જ્યારે કોઈ એક વસ્તુ અથવા વ્યક્તિને અન્ય તમામ કરતાં સૌથી વધારે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે તેને સુપરલેટિવ ડિગ્રી કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા બે વ્યક્તિની સરખામણી થાય છે. એટલે કે આ જે વાક્યો છે તે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો કહેવાય. જ્યારે અહીંયા જે વૈદુષી જે છે એને સૌથી વધારે ચડિયાતી બતાવી છે એને આપણે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય કહીશું. હવે આપણે પેજ નંબર 17 ઉપર આપેલ 2.1 એક્ટિવિટી જોઈશું. અહીંયા આપણને એક કોષ્ટક આપેલ છે. કોષ્ટકની અંદર જે પ્રથમ કોલમ છે એની અંદર એડજેક્ટિવ એટલે કે વિશેષણ આપેલ છે. બીજી કોલમમાં એ વિશેષણનું કોમ્પેરેટિવ રૂપ તે આપેલ છે. ત્યાં અમુક બ્લેન્ક પણ હશે, અહીંયા આપણે યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરીશું. ત્રીજી કોલમમાં સુપરલેટિવ, આ જે એડજેક્ટિવ છે વિશેષણ એનું સુપરલેટિવ રૂપ એનો શબ્દ કયો થશે તે આપેલ છે. અને આ કોલમમાં એના ઉદાહરણ રૂપે વાક્ય આપેલ છે જે તમારી ટેક્સ્ટ બુકમાંથી લેવામાં આવેલ છે. તો જોઈએ આપણે. પ્રથમ એડજેક્ટિવ છે ગ્રેટ એટલે કે શ્રેષ્ઠ, એનું ગુજરાતી થશે. એનું કમ્પેરેટિવ રૂપ થશે ગ્રેટર. જો જે વિશેષણ છે એની પાછળ ER લગાડવાથી એનું કમ્પેરેટિવ રૂપ આપણને મળે, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપણને મળે છે. ત્યારબાદ એનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ થશે ગ્રેટેસ્ટ. તો અહીંયા ગ્રેટ તો છે જ, પણ છેલ્લે કયા 3 અક્ષર નવા લાગ્યા છે? EST. તો મોટે ભાગે જ્યારે કોઈ પણ વિશેષણનું કમ્પેરેટિવ રૂપ તમારે બનાવવું હોય તો એની પાછળ તમે ER લગાડશો તો એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ મળી જશે. અને જો તેની પાછળ તમે EST લગાડશો તો સુપરલેટિવ ડિગ્રીનું રૂપ તમને મળી જશે. ગ્રેટ એટલે કે શ્રેષ્ઠ, ગ્રેટર એટલે કે ના કરતા શ્રેષ્ઠ, અને ગ્રેટેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ. અહીંયા એક વાક્ય છે, સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઓફ હિઝ ટાઈમ્સ. તો આ પાઠ તમારા એકમમાં પેજ નંબર, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17 પર આપેલ છે, તમે જોજો. આ વાક્ય તેમાંથી લીધેલ છે. તો સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન ઓફ હિઝ ટાઈમ્સ. સંત હરિદાસ તેમના સમયના સૌથી શ્રેષ્ઠ મ્યુઝિશિયન એટલે સંગીતકાર હતા. ત્યાર પછીનો બીજો શબ્દ છે હાઈ. હાઈ એટલે ઊંચું. હવે એનું આપણે કમ્પેરેટિવ રૂપ આપણે લખવાનું છે. આગળ આપણે વાત થઈ કે વિશેષણની પાછળ જો ER લગાડવામાં આવે તો એનું આપણને કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ મળશે. તો અહીંયા આપણે લખીશું હાયર. એનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ થશે હાઈએસ્ટ, ઊંચું
ના કરતાં ઊંચું અને સૌથી ઊંચું. વાક્ય જોઈએ. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન પીક ઇન ધ વર્લ્ડ. માઉન્ટ એવરેસ્ટ છે તે દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. સૌથી ઊંચું, ધ હાઈએસ્ટ. તો આ રીતે અહીંયા નમૂનારૂપ અન્ય શબ્દો આપેલા છે, એને લગતા વાક્યો પણ અહીંયા તમે આપેલા છે. એટલે આ એક્ટિવિટી તમે કરજો. કોઈ પણ શબ્દનો અર્થ ના સમજાય તો તમે ડિક્શનરીનો ઉપયોગ કરી શકો છો અને આવા વાક્યો તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધી અને નોટબુકમાં લખજો. ચાલો હવે આપણે એના પછીની એક્ટિવિટી જોઈએ. 2.2 ડુ ઇટ યોરસેલ્ફ. તમારી જાતે કરો. અહીંયા એક આલેખ તમને આપેલો છે. આવો આલેખ તમે ગણિતમાં ભણી ગયા હશો અને તેનું અર્થઘટન કરતાં પણ તમને શીખવ્યું હશે. અહીંયા જે આલેખ આપેલ છે તે વિશ્વના જુદા જુદા શહેરોની વસ્તી અને તે શહેરોનું પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તેનું વર્ણન કરતો એક આલેખ અહીંયા આપેલો છે. આપણે સૌથી પહેલાં આલેખને સમજી લઈએ. તો અહીંયા તમે જે આડા કોલમ તમે જોઈ શકો છો, સ્તંભ તમે જોઈ શકો છો. એમાં જે આ ડાર્ક રંગના જે કોલમ છે, સ્તંભ છે, એ પોલ્યુશન બતાવે છે. પોલ્યુશન એટલે પ્રદૂષણ, પ્રદૂષણનું પ્રમાણ બતાવે છે. જ્યારે જે લાઇટ કલરના જે સ્તંભ છે તે પોપ્યુલેશન એટલે કે વસ્તીનું પ્રમાણ બતાવે છે. અહીંયા જુદા જુદા શહેરોના નામ લખેલા છે. દાખલા તરીકે દિલ્હી, તો દિલ્હી શહેર કયા દેશમાં આવેલું છે? ઇન્ડિયા. કેરો તો એ ઇજિપ્તમાં આવેલું છે. કોલકાતા ઇન્ડિયામાં આવેલું છે. ટાઇજિંગ ચાઇનામાં આવેલું છે. મેક્સિકો સિટી એ મેક્સિકોમાં આવેલું છે. ટોક્યો જાપાનમાં આવેલું છે. લંડન યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ, જેને આપણે બ્રિટન ઇંગ્લેન્ડના નામથી ઓળખીએ છીએ, ત્યાં આવેલું છે. અને ન્યૂયોર્ક એ યુએસ યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકામાં આવેલું છે. હવે આનું પ્રમાણ માપવા માટે અહીંયા સંખ્યા દર્શાવેલી છે. તો આ જે બે કાપા વચ્ચેનું જે અંતર છે એ 0 થી 25 અને 25 થી 50 એ પ્રદૂષણનું પ્રમાણ બતાવે છે. તો પ્રદૂષણનું પ્રમાણ માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટરમાં માપવામાં આવે છે. તો તમે જોશો તો બે કાપા વચ્ચેનું જે પ્રમાણ માપ છે તે 25 માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર આપણે ગણીશું. જ્યારે જે લાઇટ સ્તંભ છે, લાઇટ કલરના જે સ્તંભ છે, તે પોપ્યુલેશન બતાવે છે, મિલિયન્સ. 1 મિલિયન એટલે 10 લાખ થશે. તો અહીંયા બે કાપા વચ્ચેનું અંતર 5 એકમ બતાવે છે. એટલે આપણે આ બે કાપા વચ્ચેનું સંખ્યા આપણે 5 ગુણ્યા 10 એટલે કે 50 લાખ ગણીશું. તો આના આધારે આપણે હવે જોઈશું કે આ જે આલેખ છે એની અંદર કયા શહેરમાં કેટલી સંખ્યા છે, કેટલી વસ્તી છે, તેમજ તેનું પ્રદૂષણ પણ કેટલું છે. તો અહીંયા તમે જોશો તો સૌથી પહેલાં જે દિલ્હી છે, દિલ્હીની અંદર જે પ્રદૂષણ છે એની માત્રા કેટલી છે? તો અહીંયા તમે જો 150, પછી 50ની અંદર વળી પાછા આપણે 25 નાખીશું એટલે 175 વત્તા 5 એટલે 180 પર ક્યુબિક મીટર જેટલું પ્રદૂષણ દિલ્હીમાં જોવા મળે છે. જેની સામે એની વસ્તી કેટલી છે? તો અહીંયા તમે જોશો તો 15 મિલિયન, અહીંયા તમે જોઈ શકો છો 15 મિલિયન જેટલી એની વસ્તી છે. એટલે કે વસ્તીની સામે પ્રદૂષણનું પ્રમાણ વધારે છે. ત્યારબાદ કેરોની અંદર તમે જોશો તો 150 વત્તા 10 જેટલું આપણને લગભગ જોવા મળે છે. તો આપણે 160 અહીંયા ગણી શકીએ. 160 ક્યુબિક મીટર, માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર જેટલું પ્રદૂષણ છે. જ્યારે તેની વસ્તી તમે અહીંયા જોઈ શકો છો 10
અને એક 11 મિલિયન જેટલી વસ્તી કૈરોમાં છે. તો આ રીતે દરેક શહેરની વસ્તી અને દરેક શહેરનું પ્રદૂષણ તમે આ આલેખની મદદથી જોઈ શકો છો. હવે આલેખનો અભ્યાસ કર્યા બાદ આપણે અહીંયા થોડાક વાક્યો આપેલા છે. એ વાક્યો સાચા છે કે ખોટા તે આપણે કહેવાનું છે. પ્રથમ વાક્ય છે, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો સૌપ્રથમ કોલકાતા વિશેની વાત છે. તો અહીંયા કોલકાતા તમે જોઈ લો ક્યાં છે, તો અહીંયા છે. ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ એટલે કે સૌથી વધારે પ્રદૂષણ વાળું. આપણે પોલ્યુશન એટલે પ્રદૂષણની વાત થઈ હતી. સૌથી વધારે પ્રદૂષણ વાળું શહેર છે કોલકાતા. તો હવે તમે આમાં જુઓ કે કોલકાતાનો જે પ્રદૂષણનું જે આ સ્તંભ છે એ અન્ય બધા સ્તંભ કરતાં લાંબો છે? તો કે ના, સૌથી વધારે પ્રદૂષણ તો દિલ્હીમાં જોવા મળે છે. એટલે આ વાક્ય સાચું નથી. એટલે ત્યાં આપણે લખશું ફોલ્સ. બીજું વાક્ય જોઈએ, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેઝર પોપ્યુલેટેડ સિટીઝ. એટલે કે ટોક્યો અને ન્યુયોર્ક છે એ પ્રદૂષણવાળા શહેર છે, પણ એની વસ્તી ઓછી છે. લેઝર પોપ્યુલેટેડ સિટી. તો જોઈએ ટોક્યો અને ન્યુયોર્ક. ટોક્યો ક્યાં છે? અહીંયા છે. ન્યુયોર્ક અહીંયા છે. બંનેની અંદર પ્રદૂષણ વધારે છે, પણ એની વસ્તી ઓછી છે. તો શું તમને એવું જોવા મળે છે? તો કે ના, અહીંયા તો વસ્તી વધારે છે અને પ્રદૂષણ ઓછું છે. એટલે આ વાક્ય પણ આપણું ખોટું થશે. તો આ રીતે તમે બધા વાક્યો વાંચજો અને એના આધારે તમે સમજવાનો પ્રયત્ન કરજો કે કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખોટું છે. ખાસ આ શબ્દ યાદ રાખજો, પોલ્યુશન એટલે પ્રદૂષણ, પોપ્યુલેશન એટલે વસ્તી. જ્યારે મોર પોલ્યુટેડ શબ્દ આવે એટલે કે વધારે પ્રદૂષણવાળો શબ્દ વાપરવાનો છે, વધારે પ્રદૂષિત એના અર્થમાં એનો શબ્દ લેવાનો છે. અને પોપ્યુલેશન શબ્દ આવે ત્યારે તમારે એને વસ્તીના સંદર્ભમાં તમારે એનો ઉપયોગ કરવાનો છે. તો આ જ પ્રવૃત્તિ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલ છે. એટલે એમાંથી પણ તમે આના જવાબ પછી એમાં પણ તમે લખી શકશો અને આ જે વાક્યો છે એના જવાબ પણ તમારે અહીંયા લખવાના છે.